સુરતમાં અવારનવાર ઠગાઈના કિસ્સાઓ સામે આવતા રહે છે, પરંતુ આ વખતે બોલિવૂડ કલાકારોના લાઈવ શોને નામે છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો છે। બોલિવૂડના ટોચના કલાકારો અને સિંગર્સના લાઈવ શો યોજવાને બહાને સુરતના એક સ્થાનિક આયોજક પાસેથી કરોડો રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે। સેલિબ્રિટીઝ સાથે સારા સંબંધો હોવાનો દાવો કરીને મુંબઈની એજન્સીએ સુરતના વેપારીને પોતાની માયાજાળમાં ફસાવ્યા હતા। જ્યારે કોઈ પણ શો યોજાયો નહીં અને આપેલા ચેક પણ બાઉન્સ થયા ત્યારે આ કરોડોના કૌભાંડનો પર્દાફાશ થયો છે અને હાલમાં પોલીસ આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે। છેતરપિંડી અંગે આખરે સુરતના ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે મુંબઈની 3 જાણીતી એન્ટરટેઇનમેન્ટ કંપનીઓના ડિરેક્ટરો સામે કાયદાકીય ગાળીઓ કસ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરીને ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે। સુરત શહેરના ઉત્તરાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અભિષેક બોરડા નામના ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા એક યુવક સાથે મુંબઈમાં રહેતા અનિંદા સિલ નામના એક આરોપી અને તેની કંપની દ્વારા છેતરપિંડી થયેલ હોવાની ઘટના અને તે અંગેની ફરિયાદ ઉત્તરાણ પોલીસ સ્ટેશન દાખલ કરવામાં આવેલ છે। ફરિયાદી દ્વારા અરિજીત સિંહના શો કરવા માટે જ્યારે વારંવાર સંપર્ક કરવામાં આવ્યો તે દરમિયાન આરોપી દ્વારા અરિજીત સિંહનો શો કોઈપણ કારણસર થઈ શકે તેમ નથી અને તેના વિકલ્પ રૂપે નોરા ફતેહી અને કપિલ શર્મા જે પણ જાણીતા બોલિવૂડના સેલિબ્રિટી છે તેઓના શો કરવા માટેની આરોપી દ્વારા ફરિયાદીને જાણ કરવામાં આવેલી। ફરિયાદી તે માટે તૈયાર થતાં આરોપી દ્વારા તેમાં પણ ગલ્લાતલ્લા કરવામાં આવેલ ને થોડા ટાઈમ બાદ જ્યારે ફરિયાદી દ્વારા આરોપીની કંપની વિશે વિગત મેળવવામાં આવેલી ત્યારે તેને જાણવા મળેલું કે આ કંપની અગાઉ પણ બોલિવૂડના સેલિબ્રિટીના શો કરાવવા માટે થઈ અલગ અલગ કંપનીઓને સંપર્ક કરેલા અને તેના દ્વારા આ કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવેલ છે। જે બાબતની જાણ થતાં ઉત્તરાણ પોલીસ સ્ટેશને આરોપી વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલી અને ગણતરીના દિવસોમાં જ તે ઉત્તરાણ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। આરોપીની મુંબઈ અંધેરી ખાતેથી ધરપકડ કરી તેની તપાસ ચાલુ કરી આરોપીની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।